તો વડોદરામાં ભાયલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું, જે સામે કોર્પોરેશન ને માલિક સામે લાલાંક કરી છે, સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરી બની રહેલી બિલ્ડિંગનું કામ વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું છે। ગેરકાયદેસર બાંધકામ અંગે મળેલ માહિતી પ્રમાણે કંદર્પ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ રહેણાંક માટે રજા ચિઠ્ઠી લીધી હતી, પરંતુ સ્થળ પર નકશા વિરુદ્ધનું અને કોમર્શિયલ જેવું બાંધકામ મળી આવ્યું છે। પાલિકાએ આ મામલે કડક કાર્યવાહી કરતા જમીન માલિકને નોટિસ ફટકારી છે। ડેપ્યુટી ટીડીઓ ધરતીબેન ભટ્ટના જણાવ્યા અનુસાર નોટિસ આપી દેવામાં આવી છે અને જો યોગ્ય ખુલાસો નહીં મળે તો ગેરકાયદેસર હિસ્સા પર બુલડોઝર ફરે તેવી પણ શક્યતા છે। આમ શહેરમાં હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે તંત્ર એક્શન મોડમાં આવી જોવા મળી રહ્યું છે। આવનાર સમયમાં અહીં તૈયાર થયેલ ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર વડોદરાવાસીઓની નજર મંડાયેલી છે। સરદારનગર જે ગુજરાત ગ્રામ નિર્માણ વિકાસ બોર્ડ દ્વારા જે આવાસો બનાવવામાં આવ્યા હતા વર્ષો પહેલા, એની અંદર 2 યુનિટ છે કે જેમને અત્રેથી પરમિશન મેળવેલ છે। તેઓએ માલિકી પુરાવા રજૂ કર્યા છે, એમના ઇન્ડેક્સ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે, જેના આધારે અત્રેથી રેસિડેન્શિયલ G+3ની પરમિશન આપવામાં આવી છે।